જંબુસર તાલુકા પંચાયત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી। જંબુસર તાલુકા પંચાયત સીટ માટે આજે ફોર્મ ભરાયા। જંબુસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ યોજાવાના એધાણ। કાવી તાલુકા પંચાયત 2 સીટ ઉપરથી સોહિલ નૂર મોહમ્મદ મલેકે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી। તેઓ 4 વ્હીલનો કાફલા સાથે જંબુસર તાલુકા પંચાયત ખાતે સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું। આમ આદમી પાર્ટી જિંદાબાદ અને સોહિલભાઈ જિંદાબાદના નારા લાગ્યા હતા। જંબુસર તાલુકા પંચાયત માટે આગામી દિવસોમાં 22 સીટ ઉપર યોજાશે ઇલેક્શન। આજ રોજ હું કાવી 2 ઉમેદવાર મલેક સોહેલ નૂર મોહમ્મદ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરવા આવેલો છે। આજે કાવી 2ના દહેગામ કાવી કંબોઈની જનસંખ્યા જે ઉમટી છે એ જોઈને આજે જીત એક અમારી પાક્કી છે અને આવનારા સમયમાં જે બદલાવ માટે અમે આવેલા છે। નવયુવાન પાર્ટી છે અમારી। આમ આદમી પાર્ટી એ ખેડૂતો કિસાનો માટે લડતી પાર્ટી છે। આજે જે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈને જે ભ્રષ્ટાચારો કરી રહેલા છે, જે દેશને ખોટા ભ્રમમાં રાખી એક થઈ જે યુવાનોનું શોષણ કરી રહેલા છે, તે યુવાનોના શોષણને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી આજે ઉભરી આવેલી છે। આજે બેરોજગારી તમે જ્યાં જુઓ ત્યાં યુવાનોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી, બેરોજગારીનો બેહાલ છે। આજે એ બદલવા માટે ગામના જે કંઈ વિકાસો અત્યાર સુધી 30 વર્ષથી કોંગ્રેસ જીતતી આવેલી છે। 30 વર્ષમાં 30 લાખ રૂપિયાનું કામ અત્યાર સુધી કાવી 2 પણ આવેલા નથી। રોડ રસ્તાની હાલત તમે જોઈ લેજો। તાલુકા પંચાયતના એકેય સભ્ય ભાજપ હોય કે કોંગ્રેસ હોય અત્યાર સુધી દેગામ કાવી અને કંબોઈમાં કોઈ વિકાસનું કામ એ લોકો લાવી શક્યા નથી। અને આજે અમે ઘણી આશા અને ઉમ્મીદ લઈને આવેલા છે કે જે અમે રાજનીતિ છે એ રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિને બદલવા માટે આવેલા છે। આજે યુવા શક્તિ જોઈને આજે કોંગ્રેસ અને ભાજપના હોશ ઉડી ગયેલા છે અને અમારી જીત નક્કી જ છે। તે સૌને અને ગામના જેટલાય વડીલો છે એમની દુઆઓથી આજે અમે ફોર્મ ભરી અને અમારી જીતની 100% શરૂઆત કરી લઈએ છીએ।